નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના એનો આજે ચોથો વિડીયો છે, જેમાં આગળના વિડીયોની અંદર આપણે નફો ખોટ કેવી રીતે શોધી શકાય એના વિશે જાણકારી મેળવી હતી. આજે આપણે વેચાણ કિંમત શોધવાના દાખલા ગણવાના છે. તો અહીંયા આપણને એક રકમ લઈએ છીએ. કમલેશે એક રેડિયો રૂપિયા 5750 ખરીદ્યો. રેડિયો ખરીદ્યા પછી તેની અંદર ખર્ચ કર્યો છે રૂપિયા 1500. ખર્ચ કર્યા બાદ હવે એ રેડિયો જ્યારે વેચે છે એટલે એની અંદર 2750 નફો એને મેળવવો છે. તો આ રેડિયો કેટલી કિંમતમાં વેચ્યો હશે? તો આપણે એની વેચાણ કિંમત શોધવાની છે. જ્યારે આપણને ખરીદ કિંમત આપેલી હોય એટલે આપણે સમજી લેવાનું છે ખરીદ કિંમત એટલે મૂળ કિંમત છે અને નફો છે અને સાથે સાથે ખર્ચ પણ આપેલો છે. તો જ્યારે આપણને મૂળ કિંમત અને ખર્ચ આપેલો હોય એટલે સૌપ્રથમ પડતર કિંમત શોધવી. તો અહીંયા આપણે પડતર કિંમત શોધીએ તો પડતર કિંમત બરાબર સૂત્ર છે મૂળ કિંમત વત્તા ખર્ચ. તો એની મૂળ કિંમત છે 5750 અને ખર્ચ થયો છે 1500. તો આપણને પડતર કિંમત મળશે. સરવાળો કરીએ 0 5 12 1 6 ને 7 7250 રૂપિયા એની પડતર કિંમત આપણને મળે છે. હવે પડતર કિંમત મળી ગઈ. જ્યારે નફો મેળવવાનો હોય તો નફો હંમેશા ઉમેરાય, પ્લસ થાય. તો આપણે વેચાણ કિંમત શોધવા માટેનું છે પડતર કિંમત અથવા મૂળ કિંમતના આધારે સૂત્ર છે કે વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમત એટલે વેકી બરાબર સૂત્ર થશે પડતર કિંમત વત્તા નફો. તો પડતર કિંમત છે 7250 રૂપિયા અને નફો મેળવવો છે 2750. તો કુલ આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચી શકાય? તો અહીંયા સરવાળો થશે 0 વત્તા 0 એટલે 0, 5 અને 5 10 વધી આવી 1, 2 ને 7 9 વત્તા 1 એટલે 10, 10 ની 0 વધી આવી 1, 7 ને 2 9 ને 1 10. તો 10,000 રૂપિયામાં કમલેશ આ રેડિયો વેચે તો એને 2750 રૂપિયા નફો 2750 રૂપિયાની વેચાણ કિંમત થાય અને 2750 નફો મેળવે અને 10,000 રૂપિયામાં વેચી શકે. એવો જ એક બીજો દાખલો છે જે આપણે ખોટ આધારિત છે. અહીંયા નફાના આધારે આપણે શોધ્યો. સેમ આના જેવો જ દાખલો છે, સૂત્ર થોડું બદલાશે. તો અલ્પાએ એક સાડી રૂપિયા 760 ખરીદી. ભરતકામનો ખર્ચ રૂપિયા 175 થયો. તો ભરતકામ એક પ્રકારનો ખર્ચ છે, બરાબર. થોડા સમય પછી આ સાડી રૂપિયા 180 ખોટ ખાઈને વેચી. તો કેટલા રૂપિયામાં વેચી હશે? વેચી હશે એટલે આપણે વેચાણ કિંમત શોધવાની છે. અને વેચાણ કિંમત શોધવી હોય એટલે આપણી પાસે સૂત્ર છે. સૌથી પહેલાં અહીંયા પડતર કિંમત છે. તો અહીંયા આપણને મૂળ કિંમત આપેલી છે 760 ખરીદી છે એટલે મૂળ કિંમત થશે. ખર્ચ થયો છે. જ્યારે મૂળ કિંમત અને ખર્ચ હોય એટલે પડતર કિંમત શોધવી પડે. તો સૌથી પહેલાં આપણે પડતર કિંમત શોધીશું. તો પડતર કિંમત એટલે પકી બરાબર મૂળ કિંમત વત્તા ખર્ચ. મૂળ કિંમત એટલે એની ખરીદ કિંમત 760 રૂપિયા એની મૂળ કિંમત છે. એમાં 175 રૂપિયા ભરતકામનો ખર્ચ થયો છે. તો આપણે હવે એનો સરવાળો કરીશું. 0 વત્તા 5 એટલે 5, 6 અને 7 એટલે 13 નો તગડો વધી આવી 1, 7 ને 1 8 વત્તા 1 એટલે 9. 935 રૂપિયા એની પડતર કિંમત થઈ. એટલે અલ્પાને એ સાડી 935 રૂપિયામાં પડી છે. હવે સાડીને વેચવાની છે, બરાબર. પણ વેચવામાં એ વેચાઈ શકી નથી એટલે એની અંદર ખોટ જાય છે. કેટલી જાય છે? 180 રૂપિયા. ખોટ એટલે નુકસાન થાય છે, ઓછા થાય છે. અને ઓછા એટલે બાદ બાકી. તો આપણે વેચાણ કિંમત જ્યારે શોધવાની હોય એટલે વેખી બરાબર જો મૂળ કિંમત આપેલી હોય તો પહેલાં મૂળ કિંમત લેવાની, પણ જો ખર્ચ થયો હોય તો પડતર કિંમત લેવી પડે. તો વેચાણ કિંમત બરાબર પડકી ઓછા ખોટ. ખોટ હંમેશા બાદ થાય.
મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી. તો પડતર કિંમત થઈ 935 રૂપિયા ઓછા એમાં 180 રૂપિયા ખોટ ગઈ છે. તો આપણે બાદબાકી કરવાની રહેશે. 935માંથી 180 રૂપિયા બાદ કરીશું. 5માંથી 0 જાય તો અહીંયા 5 વધે. 3માંથી 8 બાદ થશે નહીં, એટલે અહીંયા લેવો પડશે 10. 9ની ઉપર થશે 8, અહીંયા થશે 13. 13માંથી 8 બાદ કરો એટલે આપણને 5 મળશે. 8માંથી 1 જાય તો 7. તો 755 રૂપિયા આપેલ સાડીની મૂળ કિંમત વેચાણ કિંમત થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વેચાણ કિંમત કેવી રીતે શોધી શકાય. હવે એનાથી આગળ આપણે જઈએ તો જ્યારે આપણને નફો કે ખોટ થયો છે, કેટલો થયો છે આપણે કેવી રીતે શોધી શકાય જાણી ગયા, પણ એના પણ ટકા શોધવા હોય તો કેવી રીતે શોધી શકાય. તો આપણો આગળનો મુદ્દો છે નફો અને ખોટના ટકા શોધવા. નફો કે ખોટના ટકા શોધો. તો આપણે એક ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ છે, એક દુકાનદાર એક ખુરશી 450 રૂપિયામાં ખરીદે છે, એટલે એની મૂળ કિંમત થઈ 450 રૂપિયા, બરાબર, એની મૂળ કિંમત છે. જો તે આ ખુરશી 486 રૂપિયામાં વેચે, વેચવું એટલે એની વેચાણ કિંમત, તો વેચાણ કિંમત બરાબર 486 રૂપિયા. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે નફો થશે કે ખોટ થશે. તો આપણે જોઈએ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે, વધારે છે. અને વેચાણ કિંમત વધારે હોય એટલે આપણને શું થાય, નફો થાય. તો અહીંયા લખવાનું મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત જે છે એ વધારે છે, માટે નફો થાય. હવે નફો કેટલો થાય એ શોધવું હોય તો નફાનું સૂત્ર છે નફો બરાબર જે વધારે છે એમાંથી ઓછું બાદ કરો, વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. હવે વેચાણ કિંમત છે 486 રૂપિયા, મૂળ કિંમત છે 450 રૂપિયા. 486માંથી 450ને આપણે બાદ કરીશું તો 6, 8માંથી 5 જાય તો 3, 4માંથી 4 જાય તો 0. 36 રૂપિયા નફો પ્રાપ્ત થાય છે. હવે આગળ જોઈએ તો 36 રૂપિયા નફો પ્રાપ્ત થાય છે, પણ આપણે અહીંયા શોધવાનું શું છે, ખોટ અથવા નફાના ટકા. તો હવે નફો તો મળી ગયો, હવે એને ટકા કેવી રીતે શોધી શકાય, તો અહીંયા નફાના ટકા શોધવાનું સૂત્ર છે નફાના ટકા બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. સૂત્ર યાદ રાખીશું. ખોટ માટે પણ આ સૂત્ર છે કે નફો થતો હોય તો નફાના ટકા બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ખોટ થતી હોય તો ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. અહીંયા આપણને મૂળ કિંમત આપેલી છે એટલે આપણે મૂળ કિંમત લઈએ છીએ. જો અંદર ખર્ચ થતો હોય તો મૂળ કિંમતની જગ્યાએ આપણે પડતર કિંમત પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણને નફો થયો છે 36 રૂપિયા અને આપેલી વસ્તુની મૂળ કિંમત છે 450 રૂપિયા ગુણ્યા 100. અહીંયા 100 એ અંશમાં છે, છેદમાં કંઈ નથી, તો 1 આપણે લખી શકીએ સમજવા માટે. ત્યારબાદ છેદ ઉડાડીશું, 1 1 0 કેન્સલ, બરાબર. અને 36 અને 45ના અવયવ પાડીશું, 2 તરી 6, 2 તરી 6. અને એ જ રીતે 45ના 3 ગુણ્યા 3, 3 3 9 45, 5 45. સરખા છેદ છે ને ઉડાડી શકીએ. અહીંયા 10ના અવયવ 2 ગુણ્યા 5, તો 3 3 3 3 5 5, બરાબર. બાકી જે સંખ્યા વધી છે એનો આપણે ગુણાકાર કરી લઈએ. 2 ગુણ્યા 2 એટલે 4, 4 દુ 8, 8% આપણને નફો પ્રાપ્ત થાય છે. આગળ એવો એક ખોટનો દાખલો આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નફાના ટકા શોધ્યા. હવે એક દાખલો આપણે ખોટનો લઈએ કે એક વેપારી એક જૂનું ટીવી 3500 રૂપિયામાં ખરીદે છે, એટલે એની મૂળ કિંમત થશે 3500 રૂપિયા.
હવે બજારમાં તે ન વેચાતા તે કિંમતને ઘટાડીમાં 3,325 રૂપિયામાં 3,325 રૂપિયામાં વેચી દે છે. વેચી દે છે એટલે એની વેચાણ કિંમત થશે. બરાબર. હવે આપણને કહ્યું છે તો વેપારીને થયેલી ખોટના ટકા શોધો. તો અહીંયા આપણને ચોખ્ખું કહી રહ્યું છે કે ખોટ જાય છે તો ખોટના ટકા કેટલા થાય. તો અહીંયા આપણે સૌથી પહેલાં ખોટ જાય છે તો ખોટ શોધવી પડે. તો ખોટનું સૂત્ર થશે ખોટ બરાબર જે વધારે છે એમાંથી ઓછા બાદ કરીશું. મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. તો આની મૂળ કિંમત છે 3500 રૂપિયા 3500 ઓછા વેચાણ કિંમત છે 3,325. હવે આપણે બાદબાકી કરીશું. તો બાદબાકીમાં શૂન્યમાંથી 5 બાદ થાય નહીં એટલે અહીંયાથી આપણે 10 કો લઈશું. અહીંયા વધશે 4, અહીંયા થશે 9, 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 4માંથી 3 જાય તો 1 અને 3માંથી 3 જાય તો 0. તો 175 રૂપિયા ખોટ જાય છે. હવે આગળ આપણે જોઈએ તો ખોટ આપણને મળી ગઈ છે, મૂળ કિંમત આપેલી છે, તો એના આધારે ખોટના ટકા શોધવાના છે. તો સૂત્ર એનું એ જ રહેશે ખોટના ટકા બરાબર ખોટ ભાગ્યા મૂળ કિંમત. મૂળ કિંમત ગુણ્યા 100. સૂત્ર યાદ રાખીશું. ખોટના ટકા બરાબર ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ખોટ જાય છે 175 રૂપિયા અને મૂળ કિંમત છે 3,500 ગુણ્યા 100. તો 175 બરાબર અને 3,500 ના આપણે અવયવ પાડવા હોય તો આપણે પાડી શકીએ છીએ, તો આ સીધું પણ ઉડાડી શકીએ છીએ. અહીંયા એક એક શૂન્ય ઉડી જશે. 175 દુ કેટલા થશે 150 બરાબર. તો અહીંયા થશે 10/2 અને જવાબ આવશે 10/2 એટલે 5%. તો ખોટના આપણને ટકા મળે છે 5%. તો આ રીતે આપણે ખોટનો ટકાવારી શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે વેચાણ કિંમત કેવી રીતે શોધી શકાય, નફો અને ખોટના ટકા કેવી રીતે શોધી શકાય. હવે આપણે જોવાનું છે જ્યારે મૂળ કિંમત શોધવી હોય ત્યારે કેવી રીતે શોધવી. ધ્યાન રાખીશું કે જે મૂળ કિંમત શોધવાના દાખલા છે બરાબર એ ધોરણ 8ની અંદર પણ પૂછાય છે. એટલે આ જે દાખલા છે એના ઉપર ખૂબ ધ્યાન આપીશું બરાબર. કે અહીંયા આપણને એક દાખલો આપ્યો છે કે ₹784માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને 12% નફો થાય છે. હવે 784 રૂપિયા વેચવામાં આવે છે એટલે એની વેચાણ કિંમત થશે બરાબર ₹784. નફો 12% થાય છે. હવે નફો જે છે અહીંયા આપણને ટકામાં આપેલો છે, રૂપિયામાં આપેલો નથી બરાબર. જો નફો રૂપિયામાં ના આપેલો હોય બરાબર, જો સીધે સીધું આપ્યું હોય અહીંયા રૂપિયામાં તો આપણે બાદબાકી કરી શકીએ અથવા તો સરવાળો કરી શકીએ, પરંતુ અહીંયા આપણને ટકામાં આપેલો છે, રૂપિયામાં આપેલો છે નહીં. તો આપણે એની મૂળ કિંમત શોધવાની છે. કેવી રીતે શોધી શકાય ધ્યાન રાખીશું. સૌ પ્રથમ આપણે જે મૂળ કિંમત છે ધારવી પડશે કે ધારો કે વસ્તુની મૂળ કિંમત બરાબર 100 રૂપિયા. 100 રૂપિયાની મૂળ કિંમત લઈએ અને એના ઉપર 12% નફો થતો હોય તો નફો મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે બરાબર. આ નફો છે તો આપણને વેચાણ કિંમત મળે કેટલી 112 રૂપિયા. તો અને આ જે પદ આપણે મેળવ્યું છે એ પદના આધારે આગળનો દાખલો ગણવાનો છે. કેવી રીતે તો ધ્યાન રાખીશું. અહીંયા આપણને વેચાણ કિંમત 784 આપી છે, આપણે કૃત્રિમ રીતે વેચાણ કિંમત મેળવી 112 રૂપિયા. આપણને પ્રશ્ન થાય કે અહીંયા 100 કેમ લીધા, તો કોઈ પણ ટકાવારી હોય એનો આધાર કેટલો હોય 100 છે, એટલા માટે આપણે 100 લઈએ છીએ. તો એના આધારે આપણે એક પદ બનાવીશું કે 112 રૂપિયા વેચાણ કિંમતની મૂળ કિંમત બરાબર 100 રૂપિયા માટે 784 રૂપિયા
વેચાણ કિંમતની મૂળ કિંમત બરાબર કેટલી? આવું પદ આપણે બનાવવું પડે. આ કૃત્રિમ પદ છે ઉપરનું કે 112 કેવી રીતે? તો આપણને યાદ રહેવું જોઈએ કે નફો છે ટકામાં છે, ટકાનો આધાર 100 હોય છે, તો આપણે ધારી શકીએ કે 100 રૂપિયા મૂળ કિંમત હોય તો એની વેચાણ કિંમત 112 થાય અને એ નફો એની અંદર ઉમેરીએ એટલે આપણને વેચાણ કિંમત મળશે. અને એના ઉપરથી આપણે પદ બનાવ્યું કે 112 રૂપિયા વેચાણ કિંમતની મૂળ કિંમત 100 રૂપિયા, તો 784ની વેચાણ કિંમતની મૂળ કિંમત કેટલી? હવે એને આપણે આગળ ગણતરી કરીશું. 784 ભાગ્યા 112 ગુણ્યા 100. અહીંયા આપણે છેદ ઉડાડીશું. 112 સીત્યા 784, જવાબ આવશે 7 ગુણ્યા 100 બરાબર 700 રૂપિયા. તો આપણે કહી શકીએ કે 784 રૂપિયા વેચાણ કિંમતવાળી વસ્તુ છે, એના ઉપર આપણે 12% નફો લેવો હોય બરાબર, તો એની મૂળ કિંમત કેટલી હશે? 700 રૂપિયા. આગળનો દાખલો જોઈએ. એક વસ્તુને વેચતા વેપારીને 8% ખોટ જાય છે. જો વેપારી એ આ વસ્તુ રૂપિયા 1380માં વેચી હોય તો વસ્તુની મૂળ કિંમત શોધો. અહીંયા આપણને વેચાણ કિંમત આપેલી છે બરાબર, તો વેચાણ કિંમત બરાબર 1380 રૂપિયા બરાબર. ખોટ આપેલી છે 8%. ખોટ આપણને ટકામાં આપેલા છે, રૂપિયામાં આપેલા નથી. તો અહીંયા આપણે મૂળ કિંમત ફરીથી મૂળ કિંમત શોધવાની છે. તો ધારવાનું કે ધારો કે મૂળ કિંમત બરાબર 100 રૂપિયા બરાબર. હવે 8% ખોટ છે બરાબર, તો ખોટ હંમેશા મૂળ કિંમતમાંથી બાદ થાય, નફો હોય તો પ્લસ થાય. તો મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો તો 8% ને રૂપિયા 100 રૂપિયા આપણે બાદ કરીએ તો અહીંયા મળશે 92 રૂપિયા. અને 92 રૂપિયા શું થશે? એની વેચાણ કિંમત. તો વેચાણ કિંમત કેટલી મળી? 92 રૂપિયા. હવે આ જે પદ આપણે મૂક્યું છે એના આધારે આપણે નવું પદ બનાવીશું કે 92 રૂપિયા વેચાણ કિંમતવાળી વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા. તો અહીંયા લખવાનું 92 રૂપિયા વેચાણ કિંમત એટલે વેકીની મૂળ કિંમત બરાબર 100 રૂપિયા. તો એની વેચાણ કિંમત કેટલી છે? 1380 રૂપિયા વેચાણ કિંમતની મૂળ કિંમત બરાબર કેટલા? તો હવે આપણે આગળ દાખલો ગણીશું કે 1380 ભાગ્યા 92 ગુણ્યા 100. હવે આપણે છેદ ઉડાડતા આવડવા જોઈએ. 1380 બરાબર અને 92 એના બંનેના અવયવ પાડીશું તો આપણને જવાબ મળશે કે 15 ભાગ ચાલશે. 92 ગુણ્યા 15 કરીશું એટલે આપણને 1380 મળશે. અહીંયા ગુણ્યા 15 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 1500 રૂપિયા. તો એક વસ્તુને વેપારી જે છે એ 8% ખોટ ખાઈને વેચે છે 1380 રૂપિયામાં, તો એ વસ્તુની મૂળ કિંમત હશે 1500 રૂપિયા.